આપણી ઓળખાણ આપણા કપડાં, આપણા સોના ચાંદીના આભૂષણ, તમારી સિમેન્ટ કોન્ક્રીટની દિવાલ અને ઘરનું ફર્નિચર એ આપણી ઓળખાણ નથી. આપણો નેચર એ આપણી ઓળખાણ છે. આપણો સ્વભાવ છે, આપણો પરિચય છે. ઘણા લોકો એવું સમજે છે કે આ બધી સિમેન્ટ કોન્ક્રીટની દિવાલોના ફર્નિચરના જામો કામો ને ગાડીઓ બધી સારી સારી પડીને એ આપણી ઓળખાણ. એ તમારી ઓળખાણ નથી. તમારી ઓળખાણ તમારો વ્યવહાર છે. આપનો વ્યવહાર કેવો છે એ બહુ મહત્વની વસ્તુ છે. વ્યવહાર ક્યાંથી બદલે? તહેવાર ઉજવવાથી નહીં. વ્યવહાર ધર્મગ્રંથોનું આચરણ કરવાથી બદલે છે. આપણે અત્યારે વર્તમાનમાં જોઈએ તો આપણો ધર્મ ધીરે ધીરે નાચગાન તરફ જતો જાય છે. હમણાં કોઈ ઉત્સવ આવે, નાચ ગાનો હોય તો એટલા બધા સૌ આમ હજારો કામ છોડી ભેગા થઈ જાય. પણ ધર્મગ્રંથોનું અનુસરણ કરનારા કેટલા? અનુસરણ કરનારા માણસો બહુ જ ભાગ્ય.